નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી ઉપર હું હિરેન નસીદ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં છો? ચાલો મારો વોઇસ ક્લિયર આવે છે? એકવાર ફટાફટ જણાવી દો. મારું ફેસ તમને ક્લિયર દેખાય છે? એકવાર ફટાફટ જણાવી દો ભાઈ. તમારા માટે ધોરણ 10 ની જનતા માટે આવી ગયા છે તમારા હિરેનભાઈ. પહોંચી ગયા છે તમારા હિરેનભાઈ. હો ભાઈ, ધોરણ 10 ની પ્રજા માટે, સોરી પ્રજાની પ્રજા. ચાલો ભાઈ, ફટાફટ આવી જાઓ. ચાલો, કેમ છો બધા? મજામાં છો? એકવાર ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો કેવી ચાલે તૈયારી. રાપચીક તૈયારી ચાલે ને? રાપચીક. હા મોજા. ચાલો, ઓહો હા મોજા. ચાલો ભાઈ, પહેલા તો બધા વિદ્યાર્થીઓ ફટાફટ પહેલું કામ કરવાનું. જ્યારે પણ આપણા શુભ લેક્ચરની શરૂઆત થાય તો સર્વપ્રથમ તમારે લાઈક નું બટન દબાવી દેવાનું છે. જેનાથી લાઈક નું બટન તમે દબાવી દેશો તો અમને પણ બહુ જ મજા આવશે. કારણ કે તમારા લાઈક ના બટન દબાવવાથી અહીંયા અમને અંદરથી ઉભરા આવે, જેનાથી અમે બેસ્ટ તમને ભણાવી શકીએ. એની સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દીધી પછી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. જો નીચે સબસ્ક્રાઇબ નું બટન છે, હા, પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો. એટલે તમારા માટે આવા હારામાં સરસ મજાના વિડીયો લાવતો હોય અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો પછી અમને દુઃખ થાય. હો ભાઈ, તો પેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને સાથે સાથે વન એન્ડ ઓનલી વોટ્સએપ ગ્રુપની અંદર જેટલા પણ તમારા મિત્રો છે, આ બધી જગ્યાએ આપણો આ વિડીયો પહોંચી જવો જોઈએ. કારણ કે તમારા માટે, જી હા, તમારા માટે સરસ મજાના છે એ વિડીયો લેક્ચર યુટ્યુબ ચેનલ ઉપર આયોજન કર્યા છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સરસ મજાના વિડીયો લેક્ચર આવ્યા છે. તો ફટાફટ વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરું લાગે. આ ચેપ્ટર સાહેબ અમને નકરું અઘરું જ લાગે. આમાં કશી અમને ખબર જ પડતી નથી. એટલું અઘરું કે વાત ન જવો જોઈએ, એટલું અઘરું. પણ મિત્રો, તમારા ચેપ્ટર 4 ની અંદર મોસ્ટ ટાઈમ બીજો કોઈ ટોપિક હોય ને તો ઈ ટોપિક છે ઇથેનોલના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. અને આજના લેક્ચરમાં ઇથેનોલના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, 4 ગુણના સવાલની અંદર આ સવાલ આ વખતે આવશે. એ શંકાને સ્થાન નથી. યસ, 4 ગુણના અંદર આ સવાલો આવવાના છે. બરોબર, તમે ગેરંટી મારી. અને આજના લેક્ચરમાં સવાલ ભણવાનો છે અને એકદમ જોરદાર. બરોબર, એક લેક્ચર છે નાનકડો એવો, 35 થી 45 મિનિટ જેવો લેક્ચર હશે. બરોબર, પણ તમારે અંત સુધી રહેવાનું છે. જો મને મજા આવી, જો તમે વિડીયો લેક્ચરને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કર્યું, તો આની પછીનો એક મોસ્ટ ટાઈમ ટોપિક ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો અને એના ભૌતિક ગુણધર્મો એ દેખાડીશ. પણ એ દેખાડીશ નહીં, ભણીશું. યસ, એ આપણે ભણીશું. પરંતુ તમારે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને મેક્સિમમ સુધી લગી મોકલો કે ભાઈ જોવો હિરેન સર આવી ગયા વિડીયો લઈને. હા, ચાલો, તો હવે આવી ગયા છે બધા વિદ્યાર્થીઓ. એકવાર ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો. તો ચાલો આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ ની અંદર સરસ મજાનો આપણો એક ટોપિક જેનું નામ છે ઇથેનોલ. બરોબર, હકીકતમાં જોવા જઈએ ને તો ઇથેનોલ એક હાઇડ્રોકાર્બન સંયોજન છે. શું છે? હાઇડ્રોકાર્બન સંયોજન છે. અને આપણને બધાને ખબર છે હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય? કે ભાઈ જે કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન હોય, કાર્બન હોય, હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. હા, અને બીજું કે આ બહુ જ મહત્વપૂર્ણ સંયોજન છે. કારણ કે આનું આપણે યુગ ઘણી બધી જગ્યાએ કરતા હોઈએ છીએ. બરોબર, કારણ કે જેવું તેવું નથી ભાઈ. આ ઇથેનોલ કઈ જેવો તેવો નથી. બરોબર, ઇથેનોલના જો અણુસૂત્રની આપણે વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, ઇથેનોલના આણ્વીય સૂત્રની જો આપણે વાત કરીએ ને, એમ લખેલા જ છે, પણ તોય છતાં કઈ રીતે લખાય એ હું તમને લોકોને સમજાવું કે ભાઈ આણ્વીય સૂત્ર અને આપણે બંધારણીય સૂત્ર, આ બંને વસ્તુ આપણે સમજવાની છે. તો બંધારણીય સૂત્ર હું પહેલા તમને સમજાવું, પછી તમને આણ્વીય સૂત્ર તો સમજાઈ જ જવાનું છે. નોટ અને પેન લઈને બેસજો. નોટ અને પેનમાં હું જે વસ્તુ લખું છે બધી વસ્તુ લખવાની છે. ઇમ્પોર્ટન્ટ સવાલ છે એટલા માટે સ્પેશિયલ યુટ્યુબ ઉપર રાખું છું. શું કામ? બાકી મને ધારત તો હું નોર્મલી ભણાવી શકતો હતો ને. પણ આઈએમપી સવાલ છે. પ્રથમ સત્રાંત પરીક્ષામાં તમારો ચેપ્ટર નહીં હોય, પણ દ્વિતીય પરીક્ષાની અંદર હમણાં આવે છે ને, દ્વિતીય પરીક્ષા થોડાક મહિનાની અંદર જ આવે છે, 1 મહિનાની અંદર જ આવે છે, અને પછી પાછળ બોર્ડની પરીક્ષા આવે છે. તો એમની અંદર આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલા માટે જ હું કહું છું કે અંત સુધી રહેજો, નોટ અને પેનમાં લખજો, સાથે સાથે જોડાયેલા રહેજો, મિત્રો સુધી શેર કરજો. એલા ભાઈ લાઈક કરો વિડીયોને. આટલી બધી ઓછી લાઈક, આટલા બધા જો લાઈક આવો એટલી ઓછી, अंदर से बहुत दुख होता है रे, बहुत दुख होता है. लाइक कर दे मेरा भाई, लाइक कर दे. ચાલો, તો બંધારણીય સૂત્ર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બહુ ઈઝી છે. શું ઈઝી છે? બંધારણીય સૂત્ર.
તમારે 2 કાર્બન લેવાના. શું લેવાના? 2 કાર્બન લેવાના. લઈ લીધા, બરોબર. આ કાર્બન લીધા, એને જોડી દીધા, અને પછી કાર્બનની જે પણ સંયોજકતા વધી એ બધી જગ્યાએ હાઇડ્રોજન જોડી દેવાના. એકને બાદ કરતા, એક હાઇડ્રોજનને બાદ કરતા બાકી બધી જગ્યાએ શું કરી દેવાના? હાઇડ્રોજન જોડી દેવાના. જોડી દીધા. અહીંયા જે તમે જોડશો અહીંયા શું જોડી દેશો? OH ક્રિયાશીલ સમૂહ જોડી દેશો. કયો ક્રિયાશીલ સમૂહ જોડી દેશો? આ કયો ક્રિયાશીલ સમૂહ છે? આલ્કોહોલ છે ને, હકે ના? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ કહેવાય ને, આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ. તો મિત્રો આ જે બની ગયું એ તમારું શું છે? તો કે બંધારણીય સૂત્ર છે. તમે કહેશો કે સર આવું નથી, એ બાજુમાં જો અલગ છે. એટલે અલગ નથી, એક જ છે. તમે OH ભેગા લખો તો કઈ પ્રોબ્લેમ ન આવે, અને OH અલગ લખો તો પણ કઈ પ્રોબ્લેમ આવવાનો નથી. ચિલ બ્રો, ચિલ ચિલ બ્રો, ચિલ, મોજ કરને, કઈ પ્રોબ્લેમ ના આવે, બિલકુલ ઇશ્યુ ના આવે. હું તને કહું છું કે પ્રોબ્લેમ ના આવે, તું કેમ ટેન્શન લેશો? બરોબર. તો મિત્રો આ થઈ ગયું તમારું બંધારણીય સૂત્ર. ઇથેનોલ છે એનું બંધારણ કેવું હોય. હવે બંધારણ પરથી હું તમને લોકોને આણ્વીય સૂત્ર બનાવતા શીખવાડું છું. ધ્યાન આપજો, ધ્યાન આપજો તો ખબર પડશે ભાઈ, ધ્યાન આપજો તો ખબર પડશે. જો અહીંયા શું છે? 2 કાર્બન છે. કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. તો લખો અહીંયા C2. ઓકે, ચાલો. હાઇડ્રોજન કેટલા છે કાર્બન સાથે જોડાયેલા? 1 2 3 4 અને 5, બરોબર. તો H5. ચાલો, અને બીજું શું જોડાયેલું છે? આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો અહીંયા આપણે શું લખીશું? OH. તો જુઓ, આ થઈ ગયું તમારું આણ્વિક સૂત્ર છે. જુઓ તો સહેલું છે, સહેલું છે. યાદ રાખવાનું છે. શું કામ? પરીક્ષામાં પૂછે ઘણી વખત કે ભાઈ ઇથેનોલ છે એનું આણ્વીય સૂત્ર લખો, અથવા તો પૂછે ઇથેનોલ છે એનું બંધારણીય સૂત્ર લખો. એક ગુણની અંદર ઘણી વખત પૂછાય છે. MCQ માં પણ તમારો પ્રથમ આજે તમારી બોર્ડની પરીક્ષા છે, એ બોર્ડની પરીક્ષાની અંદર બીજો MCQ, કેટલામો? બીજો MCQ આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે. અને આ સવાલમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સવાલો પણ આવશે. ક્લિયર? ડન. તો હવે આના આપણે શું જોવાના છે વન બાય વન? તો કે પહેલા આપણે જોવાનું છે ઇથેનોલના ઉપયોગો. તમે કહેતા હશો કે સર આ શું છે? આ ઇથેનોઇક એસિડ છે, અને એનું પણ આણ્વીય સૂત્ર અને એનું પણ બંધારણીય સૂત્ર હું તમને સમજાવીશ. પણ જો તમે લોકો છે વિડીયોને શેર કરશો ને તો બાકી ખાલી એક જ ભણાવીશ ઇથેનોલ. ફટાફટ ચાલો. પહેલા એના ઉપયોગો જોઈશું ઇથેનોલના. પછી બીજું જોવાનું છે ઇથેનોલના ભૌતિક ગુણધર્મો. ત્યાર પછી જોવાનું છે ઇથેનોલના, બરોબર, શું આવશે? તો કે રાસાયણિક ગુણધર્મો. બરોબર. ટોટલ આટલી વસ્તુ આપણે શીખવાની છે. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ આજનો લેક્ચર. ઓકે, તો શરૂઆત કરીએ આપણે પહેલા ઇથેનોલના ભૌતિક ગુણધર્મથી. બરોબર. પછી આપણે એનો ઉપયોગ જોશું. પહેલા આપણે શેના વિશે ભણવાનું છે? ઇથેનોલનો ભૌતિક ગુણધર્મ. કેના વિશે? ઇથેનોલનો ભૌતિક ગુણધર્મ. કેના વિશે? ઇથેનોલનો ભૌતિક ગુણધર્મ વિશે ભણવાનું છે. તો ચાલો ઇથેનોલનો ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો પહેલો ગુણધર્મ શું લીધું છે? કે ભાઈ શુદ્ધ ઇથેનોલ છે એ રંગવિહીન પ્રવાહી હોય. રંગવિહીન પ્રવાહી એટલે કે જેનો રંગ ના હોય એને શું કહેવાય? રંગવિહીન પ્રવાહી કહેવાય. બરોબર. તો ઇથેનોલ કેવું છે? રંગવિહીન, બિલકુલ ટ્રાન્સપરન્ટ. ભાઈ પાણી કેવું હોય? પાણી જેવું પાણી એવું જ સેમ ટુ સેમ હોય છે. બિલકુલ રંગવિહીન પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ યાદ રાખજો ઇથેનોલ કેવું છે વિદ્યાર્થી મિત્રો? રંગવિહીન પ્રવાહી છે. કેવું છે? રંગવિહીન વિદ્યાર્થી મિત્રો પ્રવાહી જોવા મળે છે. આગળ વાત કરીએ. અહીંયા તમને લોકો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ આપ્યા છે. તો જો યાદ રાખજો ઇથેનોલનું ગલન બિંદુ કેટલું છે? તો કે ભાઈ 156 કેલ્વિન. અને ઉત્કલન બિંદુ કેટલું છે? તો કે ભાઈ 351 કેલ્વિન. અરે સર સમજાણું નહીં, આ ગલન બિંદુ ઉત્કલન બિંદુ હું એલા ધોરણ 9 ની અંદર જયારે ભણતા ને તમે, જયારે નાના ગગલા હતા, એ ધોરણ 9 ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા ગલન બિંદુ ઉત્કલન બિંદુ આવતું. પણ તમે ભૂલી ગયા છો, મને ખબર છે, કારણ કે ધોરણ 9 નું અત્યારે સાહેબ 10 યાદ નથી થતું ને. ધોરણ 10 નું ક્યાં યાદ રાખવું? કેટલું બધું મોટું હે, એ ક્યાં અત્યારે યાદ રાખવું સાહેબ? અત્યારનું કરો ને તમે. ચાલો હું સમજાવી દઉં, કઈ વાંધો નહીં. ગલન બિંદુ કોને કહેવાય? ગલન બિંદુ કોને કહેવાય? જે લોકોને આવડતું હોય ફટાફટ મને કોમેન્ટ કરશે. જે લોકોને આવડતું હોય ફટાફટ કોમેન્ટ करेगा. अगर कमेंट करेगा तो मेरे को मजा आएगा, तू जनाएगा तो मेरे को मजा आएगा. ચાલો ગલન બિંદુ ની ચર્ચા કરીએ બાળ મિત્રો. તો ગલન બિંદુ કોને કહેવાય? સાદી સિમ્પલ ભાષામાં કે ભાઈ જે તાપમાને બરોબર ઘન પદાર્થ પ્રવાહીમાં શું પામે? રૂપાંતરણ પામે તેવા તાપમાનને
તાપમાનને શું કહેવામાં આવે છે? ગલન બિંદુ કહેવામાં આવે છે. એટલે કે એવું તાપમાન કે જેટલું તાપમાન આપણે એને આપી દઈએ ને, અને ધારો કે ઘન અવસ્થામાં હોય ને તો એ કેમાં રૂપાંતર પામી જાય? પ્રવાહીની અંદર રૂપાંતર પામી જાય. આનો મતલબ કે આવો થાય. બરોબર? એવું તાપમાન કે જેને એટલું તાપમાન આપવામાં આવે કે જેનાથી ઘન હોય તો એવું થઈ જાય, પાણી પાણી હો ગઈ, પાણી પાણી હો ગઈ. બરાબર? પાણી પાણી થઈ જાય ભાઈ. ચાલો એલા ભાઈ એટલા જ વ્યૂ હે? હા એટલા ઓછા વ્યૂ. ભાઈ મજા આવે છે? એકવાર મને કોમેન્ટ બોક્સમાં જણાવો ભાઈ. અને વિડીયો કેમ એટલે ઓછી લાઈક કરો છો? એટલે તમારા માટે આવું સરસ મજાનું આયોજન કર્યું હોય અને તમે એટલી ઓછી લાઈક કરો, બહુ દુઃખ હોતા હે ભાઈ, બહુ દુઃખ હોતા હે. શું કામ? હું સિરિયસ નોટ ઉપર વાત કરું. તમે જો વિડીયો લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે અંદરથી. તમારા માટે અમને કામ કરવાની અંદરથી ઈચ્છા થશે કે ભાઈ નહીં, અમારા જે દીકરાઓ છે, અમારા જે દીકરીઓ છે એ લાઈક કરે છે વિડીયોના, ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તો અમને ઉત્સાહ કે ચાલો આના માટે હજી પણ આપણે વિડીયો લેક્ચર લાવીએ. પણ તમે લાઈક ન કરો, આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ ન કરો, પછી અમને બીજી વખત વિડીયો લેક્ચર લાવવાનું મન જ ન થાય કે ભાઈ છોકરાઓ આપણને સપોર્ટ નથી કરતા તો આપણે કેમ એની માટે શું કરવાનું? યાર તમારું મોટિવેશન શું છે? તમને સારા માર્ક્સ આવે તો તમારા સારા માર્ક્સ માટે આઈએમપી પદક નહોતા આપ્યા. તો અમારું મોટિવેશન લાઇક્સ એન્ડ સબસ્ક્રાઇબર છે. એ આંકડો જેટલો વધશે અમને એટલું મોટિવેશન મળશે અને અમે એટલા ખુશ થશું કે જેનાથી અમે તમારા માટે વધારે સારી મહેનત કરી શકીશું. હવે અમને કઈ રિઝલ્ટ જ નહીં મળે, મહેનત કઈ રીતે કરવાની કયો મને? તો ખાસ અમારા માટે તમારે મહેનત કરવાની છે. બરોબર? તમારે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, તમારા મિત્રો સુધી મોકલી દો વિડીયોને, જ્યાં પણ મોકલો ત્યાં મોકલી દો, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. બરોબર? તો આને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ કહેવાય. હવે હું તમને પૂછું કે ભાઈ ચાલો ઉત્કલન બિંદુની વ્યાખ્યા બોલો તો. બોલો તો ચાલો ઉત્કલન બિંદુની વ્યાખ્યા કોણ કહેશે? આવડે? યસ, એવું તાપમાન કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી હોય એ પ્રવાહી શેમાં રૂપાંતર પામી જાય? તો કે વાયુમાં રૂપાંતર પામી જાય. તાપમાનને શું કહેવાય? સાદું સિમ્પલ લોજિક છે, ઉત્કલન બિંદુ. તો અહીંયા તમને કોના ઉત્કલન બિંદુ આપ્યા છે? ઇથેનોલના ઉત્કલન બિંદુ આપ્યા છે. 156 કેલ્વિન અને આનું કેટલું છે? 351 કેલ્વિન. બીજું આ ઇથેનોલ છે, બરોબર, એ પાણીમાં કેવું છે? સુદ્રાવ્ય છે, એટલે કે પાણીમાં ઓગળી શકે. બરોબર? ઇથેનોલને પાણી સાથે તમે ભેગું કરો તો પાણીમાં ઓગળી જાય. આનો મતલબ શું થાય? બહુ સુદ્રાવ્ય છે. ત્યાર પછી એક પ્રકારનો સારો દ્રાવક છે. કેવો છે? સારો દ્રાવક. સારો દ્રાવક એટલે શું ભાઈ? એ પોતે શું કરે છે? તો કે વિદ્યાર્થી મિત્રો, બીજો કોઈ પણ પદાર્થ હોય એને પોતાની અંદર પોતે ઓગાળે છે, પોતાની અંદર ઓગાળે છે ભાઈ. એટલે કે દ્રાવક છે. આપણે ભણી ગયા કે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર શીખાતા કે ભાઈ દ્રાવણ છે એ દ્રાવક અને દ્રાવ્યનું બનેલું હોય છે. દ્રાવણની અંદર જે વધારે માત્રામાં હોય એને આપણે દ્રાવક કહેતા હતા, જે ઓછી માત્રામાં હોય એને આપણે દ્રાવ્ય કહેતા હતા. જેમ કે ઉદાહરણ તરીકે હું પાણી અને ખાંડ લઉં તો પાણીને ખાંડની અંદર નાખું, સોરી પાણીની અંદર ખાંડ નાખું, હા પાણીની અંદર ખાંડ નાખું તો જ્યારે હલાવે તો પાણી શું કરે છે? ખાંડને પોતાની અંદર ઓગાળી દે છે કે નથી ઓગાળી દેતું? હા કે ના? તો સેમ ટુ સેમ અહીંયા પણ એવું જ કંઈક જોવા મળે કે ભાઈ આ ઇથેનોલ એક સારો દ્રાવક છે કે જે બીજા કોઈ પદાર્થોને પોતાની અંદર આસાનીથી ઓગાળી શકે છે. તો આ એના થઈ ગયા ભૌતિક ગુણધર્મો. મિત્રો 2 ગુણની અંદર ખાલી ભૌતિક ગુણધર્મો પણ પૂછાવાની સંભાવનાઓ છે અને મોસ્ટ ટાઈમ બી સવાલ છે. તો અહીંયા સુધી બધાને તકલીફ પડે છે? નથી પડતી ને? અહીંયા સુધી ક્લિયર છે કન્સેપ્ટ? હા મોજા? ચાલો ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો એકવાર કન્સેપ્ટ ક્લિયર થયો. અહીંયા સુધી ખબર પડી? भाई लाइक कर दे, लाइक कर दे, लाइक कर दे, चैनल को सब्सक्राइब कर दे. क्यों चिंता करता है तू? तेरे लिए इतना सारा वीडियो बना के और भी तू इच्छा करता है भाई, वीडियो को लाइक नहीं करता है, चैनल को सब्सक्राइब नहीं करता है. चल 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 फटाफट वीडियो को लाइक कर दे, चैनल को सब्सक्राइब कर दे. चल 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 ओके 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 ओके. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજી વાર તમારી સાથે બેસ્ટ મસ્ત મજાની વાત કરવી છે અને ઈ વાત છે આઈએમપી બેચ. હવે ગણ્યા ગાંઠા વિદ્યાર્થી મિત્રો 2.5 મહિના જેવો સમય જ છે. હા, 2 મહિના માથે 15-20 દિવસ જ છે, મેક્સિમમ સમય હવે નથી આપણી પાસે. અને આઈએમપી બેચ અમે લોન્ચ કરી દીધી છે તમારા માટે, બરોબર. હજી મોકો તમારી પાસે લાસ્ટ મોકો છે. જે વિદ્યાર્થીઓ આઈએમપી બેચમાં નથી જોડાયા એની માટે વાત કરું છું. આ રિવિઝન કમ ક્રેશ કોર્સ આઈએમપી બેચ, એ આઈએમપી બેચમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન આ બધી વસ્તુ તમને લાઈવ લેક્ચર, અત્યારે કેમ આપણે લાઈવ લેક્ચર જોવો છો, તમે કોમેન્ટ કરો છો, તમારી કોમેન્ટ હું વાંચી શકું છું અને તમારે જવાબ આપી શકું છું. તો મિત્રો આવી રીતે લાઈવ લેક્ચરો તમને મળશે અને આના લાઈવ લેક્ચર તમારે રેકોર્ડિંગ ફોર્મેટમાં જોવા છે તો રેકોર્ડિંગ ફોર્મેટમાં પણ અમે તમને આપવાના છીએ. આટલું સરસ મજાનું, સાથે સાથે હેન્ડ રિટન નોટ્સ, આ શિક્ષકો જે બનાવ્યા, શિક્ષકોએ જે લખ્યું હોય, આ શિક્ષકોએ જે લખ્યું હોય આ લખાણ તમને મળે, તમારે લખવું ન પડે.
તો હેન્ડ રિટન નોટ્સ પણ તમને મળે, પીડીએફ નોટ્સ પણ મળે, ડીપીપી મળે, ડીપીપી સોલ્યુશન મળે. એટલે એઆઈ દ્વારા તમે તમારો ડાઉટ પણ સોલ્વ કરી શકો. એટલે કે એઆઈ ડાઉટ સેન્ટર પણ આપણી પાસે છે મિત્રો. અને ચેપ્ટર નંબર 1 થી સંપૂર્ણ ભણાવવામાં આવશે, એવું નહીં કે અધવચ્ચેથી ભણાવવામાં આવશે. ચેપ્ટર નંબર 1 થી તમારા બોર્ડ પરીક્ષા માટે જબરદસ્ત લેક્ચરો અમે રાખ્યા છે. આઈએમપી બેચ રાખી છે, ન્યૂ બેચ લોન્ચ કરી છે. બસ હવે તમારી વાર છે કે તમે ક્યારે અમારી સાથે જોડાવશો. આ લાસ્ટ મોકો તમને આપીએ છીએ વિદ્યાકુલ. તમને ખબર હોય તો શરૂઆતની અંદર મેં ટોપર બેચ લોન્ચ કરી, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ નથી શીખ્યા, તો એમના માટે અમે કઈ બેચ લોન્ચ કરી હતી? ટોપર રિલોડેડ બેચ લોન્ચ કરી હતી. હજી રહી ગયા હતા તો એના માટે મેં માસ્ટર બેચ લોન્ચ કરી. હવે આ છેલ્લી બેચ છે ભણાવવા માટેની, અને એ છે આઈએમપી બેચ. આ લાસ્ટ બેચ છે આ વર્ષની. જો હજી સુધી તમે લોકો છે જોડાયા નથી તો એક વાર આ બેચમાં જોડાવ. હું તમને 100% ગેરંટી આપું છું, તમારું રિઝલ્ટ સુધરશે, સુધરશે, સુધરશે. જો ન સુધરે ને તો તમે બે ધોલ મારી જાય. એટલે એટલી મહેનત કરાવીએ છીએ છોકરાઓ પાસે, અમે પોતે પણ એટલી મહેનત કરીએ છીએ તમારા માટે. રિઝલ્ટ શું ના સુધરે? રિઝલ્ટ તો સુધરશે, સુધરશે, સુધરશે. એ અમે તમને ગેરંટી આપીએ છીએ. બસ તમારે પોતાએ મહેનત કરવી પડશે. હાલો, તમારે પોતાએ મહેનત કરવી પડશે. જ્યાં સુધી તમે પોતે તમારા માટે નહીં જાગો ને તો દુનિયામાં કોઈ તમારા માટે જાગબાવડું છે જ નહીં. હા, તો ખાસ આઈએમપી બેચમાં જોડાવાનું ભૂલાય નહીં. આની ફીસ બહુ નોમિનલ છે યાર. નથી, ઘણા બધા કોમેન્ટ કરે સર આની ફી શું છે? એટલે 99 2 44 45 400 પર કોલ કરીને પૂછી લો. કયો નંબર છે? 99 2 44 45 400. આની ઉપર આજે જ કોલ કરો અને કોલ કરીને વિદ્યાર્થી મિત્રો તમે જોડાઈ લો. બધી માહિતી મળી જશે. ફી કેટલી છે, કેમ જોડાવાનું, કઈ એપ્લિકેશનમાં કઈ રીતે બધું યુઝ કરવાનું, આ બધું તમને શીખવાડી દેશે. ઓકે, ક્લિયર? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે પાછા બેક ટુ ટોપિક ઉપર આવી જઈએ. પાછો મોસ્ટ ટાઈમ સવાલ, 2 ગુણ માટે ઇમ્પોર્ટન્ટ એવો સવાલ આવી જઈએ. અને એ સવાલ છે વિદ્યાર્થી મિત્રો શું છે? તો કે ઇથેનોલના ઉપયોગો જણાવો. શું જોવાનું છે? ઇથેનોલના ઉપયોગો જણાવો. તો પહેલો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ઔષધ દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંચર આયોડીન, કફ સિરપ અને અનેક ટોનિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો કરવામાં આવતું હોય છે. યાદ રાખજો, આ ઇથેનોલ છે, ઇથેનોલનો ઉપયોગ ઔષધિક તરીકે, બરોબર, ઔદ્યોગિક દ્રાવક તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે કરતા હોઈએ છીએ. દવાઓની અંદર કરતા હોઈએ છીએ. ટિંચર આયોડીન બને છે, બરોબર, એ પણ એક પ્રકારનું ઇથેનોલમાં બનાવેલું ટિંચરનું દ્રાવણ જ છે. કફ સિરપ તમે લોકો જોયું છે, તમે શરદી થઈ ત્યારે યુઝ કરતા હશો. ઘણા બધા ટોનિક્સ છે. આ બધી વસ્તુ દવાઓની અંદર આનો યુઝ થતો હોય છે. આગળ વાત કરીએ કે ભાઈ લિકર છે, વાર્નિશ છે, અત્તર છે જેવા સુગંધી દ્રવ્યોની બનાવટમાં પણ આનો ઉપયોગ થાય છે. આ જે લિકર છે પોતે સુગંધીદાર પદાર્થ છે, વાર્નિશ પણ છે, અત્તર પણ છે. આવા સુગંધીદાર પદાર્થો બનાવવા માટે પણ આપણે કોનો યુઝ કરતા હોઈએ છીએ? ઇથેનોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું, ચેપનાશક તરીકે પણ યુઝ થાય. ક્યાં થાય? ચેપનાશક તરીકે. એટલે તમને કોઈ જગ્યાએ ચેપ લાગ્યો હોય, બરોબર, તો ત્યાં તમે ઇથેનોલ ચોંટાડો તો તમને ચેપનાશક તરીકે શું થાય? ઘણી બધી રાહત મળતી હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે મુખ્ય મુદ્દો પીલે પીલે ઓ મર જાને, કોપીરાઇટ આવી જા ભાઈ, બરોબર. હા વિદ્યાર્થી મિત્રો, એ આ શુદ્ધ આલ્કોહોલ એટલે કે નશાયુક્ત પીણું ગાડી હવે રતનપુરા ભોળે રે જવાની બેવફા સનમદારી બહુ મહેરબાની. ઘણી વખત થાય પણ એવું ભાઈ, છૂટા પડી જાય ભાઈ. બે સરસ મજાના પ્રેમી પંખીડાઓ છે, એકબીજાથી છૂટા પડી પણ જાય અને ત્યારે ધબધબાટી જ બોલાવાની, બરોબર, એવું પણ થાય. પણ મિત્રો દારૂ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ થયો ભાઈ. દારૂ 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 દારૂ. બીજું, રેક્ટિફાઈડ સ્પિરિટ બનાવવા માટે પણ આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ થઈ ગયા ઇથેનોલના ગુણધર્મો. હવે આપણે જોવાનું છે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો. મોસ્ટ ટાઈમ બી સવાલ છે આ. મોસ્ટ માંથી મોસ્ટ ટાઈમ બી સવાલ તમારા માટે રજૂ કરી રહ્યો છું. હિરણ્યસિંહ હઈ મોસ્ટ માંથી મોસ્ટ ટાઈમ સવાલ છે. ઇથેનોલના રાસાયણિક પ્રક્રિયાઓ. હું જોવાનું છે ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. ભાઈ મજા આવે છે? હલો, જાગતે હો કે સોતે હો ભાઈ? ઓ ભાઈ, જાગતે હો કે સોતે હો ભાઈ? ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી દો ભાઈ. ચાલો 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 ભાઈ. ઓકે ઓકે ઓકે. હા મોજા, હા મોજા, હા મોજા. મોજ कर दी, मोज कर दी, मोज कर दी, हाई मोज कर दी, मोज कर दी, मोज कर दी, हाई. ચાલો 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 ફટાફટ ચાલો ડન ભાઈ. લાઈક વધારો ફટાફટ, ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. યાર તમારા માટે આવી સરસ મજાની મહેનત કરીએ છીએ અને લાઈવ લેક્ચર લઈએ છીએ તો મને પણ એક આશા હોય અંદરથી કે ભાઈ તમે છે એ કાંઈક તો કરશો, કાંઈક તો કરશો મારા માટે. હા ભાઈ, વિડીયોને લાઈક તો કરશો, ચેનલને સબસ્ક્રાઇબ તો કરશો ભાઈ. ચાલો 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 ભાઈ, ફટાફટ ફટાફટ ફટાફટ. ચાલો રેડી? ડન છે? ક્લિયર છે અહીં સુધી બધું વિદ્યાર્થી મિત્રો?
ઓકે, ચાલો સરસ, વેરી ગુડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ જેનું નામ છે આલ્કોહોલની સોડિયમ એટલે કે એને ધાતુ સાથે પ્રક્રિયા. આલ્કોહોલ એટલે શું થાય? ઇથેનોલ જ થાય. આલ્કોહોલ એટલે શું થાય? ઇથેનોલ જ થાય. હમણાં જ આપણે ભણ્યા. આ ઇથેનોલ છે એની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો? સોડિયમ સાથે કરો છો, એટલે કે એને ધાતુ સાથે કરો છો. તો એની પ્રક્રિયા કરવાથી તમને શું મળે છે એના વિશે ચર્ચા કરવાની. આમ તો રાસાયણિક સમીકરણ આવે એટલે આપણું મોઢું બગડે કે ક્યાં રાસાયણિક સમીકરણ ગુડાણું, એક તો એઘરું કેટલું પડે રાસાયણિક સમીકરણ સાહેબ, અને તમે પાછા આવા રાસાયણિક સમીકરણ નાખવામાં કેવા છે સાહેબ? કઈ વાંધો નહીં, જોવો હે જેના પો સમજીએ. શું લખ્યું છે કે ભાઈ ઇથેનોલ છે એ ઇથેનોલમાં જે OH સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ છે ની એને ધાતુ દ્વારા શું થાય છે તો કે પ્રક્રિયાથી સોડિયમ ઇથોક્સાઇડ અને H2 વાયુ મુક્ત થાય છે. જ્યારે પણ તમે ઇથેનોલ છે એની પ્રક્રિયા તમે એને ધાતુ સાથે કરો છો ત્યારે આ OH ક્રિયાશીલ સમૂહ છે એ ના દ્વારા રાસાયણિક પ્રક્રિયા થઈને સોડિયમ ઇથોક્સાઇડ બનતું હોય છે, જેને આપણે હાઇડ્રોજન વાયુ પણ સાથે મુક્ત થતો હોય છે એમ કહેવામાં આવે છે. કઈ રીતે? જો એ સમીકરણ આપ્યું છે પણ આખે આખું સમીકરણ તમને પ્રોપર સમજાવું, એક રાઈટ વે થી તમને સમજાવું એટલે વધારે તમને ખ્યાલ આવે કે કઈ રીતે છે. જો સમજો, ઇથેનોલનું અણુ સૂત્ર શું છે? CH3CH2OH. આ તો ખબર પડી ગઈ તમને બધાને, બરોબર? આની પ્રક્રિયા એને ધાતુ સાથે કરવાની થઈ. હવે ધ્યાન આપજો, બાળ મિત્રો. બાળ મિત્રો તમને કહું છું, હા ભાઈ, હા તમને 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 હા ભાઈ તમને હા. અહીંયા તમે જુઓ, તમને ખબર પડશે કે આ જે OH છે ને, આ OH છે ને, એ OH માંથી ઓનલી ફોર H, OH માંથી ઓનલી ફોર H. આ H છે એ દૂર થશે. શું થશે? દૂર, એટલે કે એનું વિસ્થાપન થશે અને H2 સ્વરૂપે રખડશે. હવે મિત્રો આ H નીકળી ગયો તો એની જગ્યાએ કોણ જોડાશે? આ એને જોડાશે. તો શું થયું? CH3CH2O એમનેમ અહીંયા આવશે એને. અહીંયા H નીકળી ગયો એટલે O માઇનસ થઈ ગયો અને એને જોડાનો એટલે એને પ્લસ થઈ ગયો. આને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીએ છીએ તો કે સોડિયમ ઇથોક્સાઇડ, બરોબર? અને આને આપણે શું કહીએ? હાઇડ્રોજન વાયુ કહેતા હોઈએ છીએ. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ છે એની રાસાયણિક પ્રક્રિયા આપણને જોવા મળતી હોય છે. ક્લિયર થયું? સમજાણું બધા વિદ્યાર્થીઓને? હા કે ના? ખ્યાલ આવ્યો? ડન? ક્લિયર? ઓકે, હામોજા પાકું 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 પાકું. ચાલો, ક્લિયર છે? ઓકે, ચાલો, સરસ 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 સરસ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ડન 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 ડન. ચાલો નેક્સ્ટ. મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આનું નામ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા. એટલે કે ઇથેનોલની જ્યારે તમે વિદ્યાર્થી મિત્રો સાંદ્ર H2SO4 સાથે, કોની સાથે? સાંદ્ર H2SO4 સાથે રાસાયણિક પ્રક્રિયા કરો છો અને 373 કેલ્વિન તાપમાને, તો તમારી પાસે જે ઇથેનોલ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ને એનું રૂપાંતર ઇથિનમાં થઈ જાય, એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં થઈ જતું હોય છે. અને આ પ્રક્રિયાને આપણે ડિહાઇડ્રેશન અથવા તો નિર્જળીકરતા પણ કહેવામાં આવે છે. કઈ રીતે થાય ચાલો જોઈએ. મિત્રો આપણી પાસે ઇથેનોલ છે CH3CH2OH. એની પ્રક્રિયા કોની સાથે કરવાની કીધી તમને લોકોને? તો કે ભાઈ H2O સાથે, સોરી H2SO4 સાથે. કેટલા તાપમાને? 443 કેલ્વિન તાપમાને કીધું ને, 443 કેલ્વિન તાપમાને. હવે ધ્યાન આપજો, આની અંદરથી વિદ્યાર્થી મિત્રો આની અંદરથી અહીંયાથી OH નીકળી જશે, અહીંયાથી એક H નીકળશે, બરોબર? તો ટોટલ કેટલી વસ્તુ નીકળી? OH અને પ્લસ H નીકળ્યા. આટલા ભેગા થઈને બનાવી નાખશે H2O. ખબર પડી? અહીંયાથી OH, હાલો, અહીંયાથી OH, અહીંયા 3 H છે, અહીંયાથી એક H નીકળી ગયો, એટલે હું કીધું આટલું નીકળું બારું, એમાંથી એવું બન્યું H2O. તો લખી નાખું આંખું બંધ કરીને H2O. હવે અહીંયા શું કીધું જુઓ તો, એક તો CH3 હતા, અહીંયા 2 થઈ ગયા, અને અહીંયા શું કીધું? ઓનલી ફોર CH2. તો મિત્રો અહીંયા કાર્બનની ટોટલ 4 સંયોજકતા હોય. અહીંયા કાર્બનની કેટલી સંયોજકતા સંતોષાણી છે જુઓ તો? 2 સંયોજકતા સંતોષાણી છે. અહીંયા કાર્બનની કેટલી સંયોજકતા સંતોષાણી છે? 2 સંયોજકતા સંતોષાણી છે. હા કે ના? તો આની હજી 2 બાકી ને, તો એ 2 ઇલેક્ટ્રોનની શું કરે? ભાગીદારી કરે. તો અહીંયા તમે જુઓ તો આ શું હતું? ઇથેનોલ હતું, ઇથેનોલ. અને આમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે વાત કરીએ, કાર્બન કાર્બન પરમાણુ વિશે વાત કરીએ આપણે,
તો કાર્બન કાર્બન પરમાણુ છે કેવો બંધ છે? એકલ બંધ છે. કેવા છે? એકલ બંધ છે. કેવા છે? એકલ બંધ. એકલ બંધનો મતલબ શું થાય? કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. એટલા માટે આ સંયોજન કેવું છે? આ સંયોજન કેવું છે? સંતૃપ્ત. સંતૃપ્ત સંયોજન છે ભાઈ બહેનો. ભાઈ બહેનો કેવું છે? સંતૃપ્ત સંયોજન ગુડાનું છે. સંતૃપ્ત સંયોજન છે. પરંતુ અહીંયા તમે જુઓ તો કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધો છે? તો કે કાર્બન કાર્બન વચ્ચે વિદ્યાર્થી મિત્રો દ્વિબંધ છે. કેવા બંધ છે? દ્વિબંધ છે. અને દ્વિબંધ હોય એનો મતલબ શું થાય? આ જે હાઇડ્રોકાર્બન છે એને શું કહેવાય? અસંતૃપ્ત. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ભાઈ. જો તમે અહીંયા અને એટલા માટે જ લીખું આ રાસાયણિક પ્રક્રિયાને શું લીખવું આપણે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા, અથવા તો આપણે એમ પણ કહી શકીએ એસિડ સાથેની પ્રક્રિયા, અથવા તો આને બીજું પણ કહી શકાય નિર્જલીકરણ. અહીંયા એસિડ સાથે પ્રક્રિયા કરો છો ને તમે ઇથેનોલની. હા કે ના? હા કે ના? હા કે ના ભાઈ? યસ, એસિડ સાથે આપણે ઇથેનોલની પ્રક્રિયા એસિડ સાથે જ કરીએ છીએ. અને કેટલું કરીએ? 343 કેલ્વિન ડિગ્રી કરીએ છીએ. બરોબર? તો એસિડ સાથે પ્રક્રિયા કહેવાય. હા, બીજું કે આ એસિડ છે શું કરે છે? આની અંદર રહેલો જે પાણીનો અણુ છે H2O આને દૂર કરવાનું કામ કરે છે. તો આ HCl H2SO4 પાણીને દૂર કરે એટલે કે આનું નિર્જલીકરણ કરે છે. નિર્જલીકરણ, ડિહાઇડ્રેશન કહેવાય એને. પાણી દૂર થાય તો શું થાય? डिहाइड्रेशन થાય. ख्याल आता है कि नहीं आता है? तो यहाँ पे डिहाइड्रेशन हो रहा है भाई, यहाँ से पानी निकल रहा है और यहाँ से जब पानी निकलेगा तो बेचारा क्या हो जाएगा? समझ में आया क्या? समझ में आया क्या? यस, आपको भी पूछ रहा हूं, आपको भी समझ में आया क्या? जब यहाँ से पानी निकल गया तो यहाँ से पानी दूर हो गया और जब पानी निकल जाता है तो क्या होता है? इथिन इथिन हो जाता है. बरोबर? તો આ પ્રમાણે આખી રાસાયણિક પ્રક્રિયા થાય. અને એટલા માટે આને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા પણ કહીએ. આને આપણે શું કહીએ? એસિડ સાથેની પ્રક્રિયા પણ કહીએ અને બીજું નામનું નિર્જલીકરણ પણ કહીએ. આ વસ્તુ તમને કોઈ નહીં કીધી હોય, તમે ખાલી ગોખતા છો એ જ કરતા હોય ચોપડી પકડી. મને ખબર છે, મને ખ્યાલ છે તમે એ જ ધંધો કરો જ બધા. બરોબર? એટલે ખાસ મિનિંગ સમજો. સાયન્સ શીખવું છે તો મિનિંગ શીખતા શીખો, કારણ કે સાયન્સ માટે તમારે છે ને બુદ્ધિ ઓન રાખવી પડે. તમે સ્વિચ ઓફ કરીને બેસી જાઓ, બરોબર? એવું રાખવું પડે. બોલો, ખબર તમને લોકોને ખબર હોય તો આપણે બોલું બ્લુટૂથ સ્પીકર આવે ને થતું, બ્લુટૂથ સ્પીકર ઇઝ રેડી નાઉ યુ કનેક્ટેડ. એમ તમારા મગજને પણ તૈયાર રાખવું પડે જ્યારે વિજ્ઞાન ભણો ને ત્યારે. ડન? ચાલો, તો આગળ વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, એ છે આપણા પેપર સેટની. હવે તમને બધાને ખબર છે ઓનલી ફોર અ ડીમી નાઉ 2.5 મંથ્સ, બરોબર? સ્ટેટસ મૂકવા મળજો 2.5 મંથ્સ અગો. બરોબર? પરીક્ષા નજીક છે અને આપણે જોયું કે ભાઈ પ્રથમ સત્રના પરીક્ષામાં કેવા રિઝલ્ટ આવ્યા આપણે, અને એ રિઝલ્ટને સુધારવું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને મળે છે, મને કોમેન્ટ મને આવીને કહે છે કે સર અમને વાંચીને તો બધું જાય, અમને આવડે તો બધું છે, પણ પરીક્ષા ટાણે લખવા જઈને ભૂલાઈ જાય છે. પણ ભૂલાઈ જઈને તમે પ્રેક્ટિસ જ નથી કરી. અને પ્રેક્ટિસ કરવા માટે અમે તમારા માટે આ પેપર સેટ લોન્ચ કર્યા છે. ગુજરાતની નંબર 1 એજ્યુકેશન ટીમ ભાઈ, સારા સારા શિક્ષકો બધેથી ગોતીને આવ્યા અમે, અને એ બધા શિક્ષકો તમને જે ભણાવે છે ને એને જ પેપર કાઢ્યા છે. બરોબર? ધોરણ 10 ના 54 સોલિડ પેપર છે. એટલે 54 પેપર સેટ સોલિડ કરો ને, અને પાછા એવા નહીં ઉઠાવેલા હો કે ગયા વર્ષના બોર્ડના ને ઓલા બોર્ડના. નહીં, અમે પોતે યુનિક સવાલો બનાવ્યા, અમે બોર્ડના પેપર એનાલાઇઝ કર્યા કે ગુજરાત સરકારે કેવા કેવા પેપર પ્રશ્નો પૂછે છે, અને એના આધારે અમે પેપર સેટ બનાવ્યા છે. ટાઈમ પાસ માટે બનાવીને જ નહીં કા. અને 7 પેપર એવા હશે કે જે સવાલો તમે કરી લેશો પૂરું થઈ ગયું, બસ ટાટા બાય બાય સી યુ. પણ એ 7 પેપર કરવા પડશે એક વિષયના. એવા 54 પેપરો છે. કોમર્સ વિદ્યાર્થીઓ માટે પણ છે ભાઈ, आर्ट्स विद्यार्थियों માટે પણ છે, और इंग्लिश मीडियम वाले बच्चे होते हैं जिसको भी चाहिए ना भाई हमारे लिए भी लाओ भाई थोड़ा पेपर सेट. हमारे स्कूल में हमारे सर क्या सिखाते मेरे को कुछ मालूम ही नहीं है, तो उसके लिए भी विद्यार्थी मित्रों स्टैंडर्ड 10 के पेपर सेट हमने लॉन्च कर दिए. साइंस, सोशल साइंस, कई सारी लैंग्वेज है यहाँ पे, क्योंकि मैथ्स बेसिक है, साइंस है, सोशल साइंस है, इंग्लिश है, मैथ स्टैंडर्ड भी है, गुजराती, संस्कृत, कंप्यूटर, हिंदी सब कुछ आता है. बरोबर? तो मित्रों आ पण તમે છે એ મંગાવી શકો છો. અને હવે વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો મારે ન તો પીવો ને મન પાયો રે મધરો દારૂડો મેં કે છે. બરોબર ને? યસ વિદ્યાર્થી મિત્રો, કોપીરાઇટ આવી જાય, કોપીરાઇટ આવી જાય ગવડાવવામાં મને. શું છે? આલ્કોહોલ પીણા માટે કેમ નુકસાનકારક છે? પીવાય નહીં ભાઈ દારૂ, બધું પીવે પણ દારૂ કોઈ દી પીવાય નહીં. હા, ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે, પણ ગાંધીનગરમાં તમે જાઓ તો ત્યાં ગ્રીન સિટી આપણે બનાવ્યું છે, અને ત્યાં મોદી કાકાએ કીધું છે કે આ તો પીવો તમે તમારા ધોમ પીવો, તો લોકો ત્યાં સેટ શિફ્ટ થવા મળ્યા છે.
હવે ગાડી રતનપુર નહીં જાય, સમજાણું? અત્યાર સુધી જીગાના ગીત સાંભળતા કે ગાડી હવે રતનપુર બોર્ડર જવાની, બેવફા સનમ તારી બહુ મહેરબાની. હવે ગાડી ક્યાં જાય? ગ્રીન સિટીમાં જાય, બરોબર? ત્યાં જઈને ધબધબાટી બોલાવશે, બરોબર? પણ મિત્રો અહીંયા તમે જુઓ તો દારૂ પીવો નુકસાનકારક છે એવું વિજ્ઞાન આપણને કહે છે, બરોબર? એક જ ફાયદો છે, એ ફાયદો તમને કહું, જોયા લીખો. કેમ ગયો? કેમ ગયો ભાઈ? કેમ ગયો? અહીંયા નથી, અહીંયા છે. આ જો માનસિક તણાવમાં રાહત આપે. તમને કે બહુ ટેન્શન હોય અંદરથી, બહુ સ્ટ્રેસ હોવ તમે, તમારી કોઈ માસુકા હોય તમને મૂકીને વહી ગઈ હોય, તો તમને ઘણું બધું અંદરથી ટેન્શન થાય કે યાર શું થશે, મારી જેવો એને કોઈ દી મળશે નહીં, સાથ મારો તું હો, બરોબર? છોડીને વહી ગયા હોય કે તમારા મનગમતી પ્રિયતમ વ્યક્તિ, ત્યારે તમને માનસિક તણાવ થઈ જાય ને, એ માનસિક તણાવને દૂર કરે દે, ભૂલવાડી દે તમને બધું, અને તમને એવું જ લાગે કે હું તો પાપાની પરીની જેમ ઉડું છું આકાશમાં, બરોબર? તો મિત્રો આ એક જ ફાયદો છે, બાકી બધા નુકસાન છે. જોઈએ શું નુકસાન છે, શું લખ્યું છે કે ભાઈ જ્યારે વધુ માત્રામાં આપણે ઇથેનોલનું સેવન કરીએ, બરોબર, તો સેવન કરવાથી શું થાય તો કે તમારી જે ચયાપચયની જે ક્રિયા છે ધીમી પડી જાય. શું થઈ જાય? ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય. એનો મતલબ કે તમારા શરીરની જેટલી પણ જૈવિક ક્રિયાઓ છે, શ્વસનની ક્રિયા હોય, પછી હૃદય ધબકવાની ક્રિયા હોય, કે પછી પાચનની ક્રિયા હોય, ઉત્સર્જનની ક્રિયાઓ, બધી ક્રિયાઓ ધીમી પડે, અને એના કારણે તમે કેવા રહ્યો? આમ ગાંડાની આમ, કોની આમે હું બોલો છો, હું કરો છો, કાંઈ જલસા કરવાનું, સમજાણું તમને? યસ. બીજું, તમારું મધ્યસ્થ ચેતાતંત્ર છે ને નિર્બળ થઈ જાય. શું થઈ જાય? નિર્બળ. મધ્યસ્થ ચેતાતંત્ર નિર્બળ થઈ જાય મતલબ શું? તમારું જે મગજ છે એ મગજ, અને મગજથી અહીંયા તમે જુઓ તો અહીંયાથી લઈને અહીંયા આ કરોડરજ્જુ આવેલું હોય, આ બંને ભેગા થઈને મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે. એ શું કરે? આપણા શરીરમાં જેટલા પણ અંગો છે બધી જગ્યાએથી સંવેદનાઓ આપણા બહારથી લે. હવે એ નબળું પડી જાય અને તમને કોઈ પણ ગમે કે તમને કે ફરક જ ન પડે, બરોબર? તમે તમારા મસ્તીમાં અલબેલા. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે પરિણામે જીવંત વ્યક્તિ હોય એ વ્યક્તિમાં તાલમેલની ઉણપ સર્જાય. કાંઈ નક્કી જ ન હોય ભાઈ, ક્યારે હું બોલે છે, કોની આમે બોલે છે, હરખો ઉભો ન રોકતો, આમ તો માટો જ મારતો હોય, બરોબર? સમજાય છે? બીજું, માનસિક દુવિધા. બિચારો શું કરવું શું ન કરવું કાંઈ ખબર ન પડે, મનમાં નકરી દુવિધા ઉત્પન્ન થાય. અને એટલા માટે તમે જોજો, ઘણી વખત પિક્ચરોમાં તમે જોતા હશો કે ભાઈ કોઈ દારૂ હોય, બરોબર, કોકની ભાઈ વાત ઉગલાવી હોય, વાત બહાર કાઢવી, આપણે દારૂ પાઈ. શું કામ દારૂ પાઈ? કે જેનાથી બિચારો માનસિક દુવિધામાં આવીને ખબર ન પડે એને કે હું કહું છું પણ કહી દે બધી વસ્તુ. એટલે દારૂ પીવડાવવો જોઈએ. કોઈને તો વાત ઉગલાવી ને તમારે તો પીવડાવતાની માર છે કોક. બીજું, અને મારું નામ તો ક્યાંય ન ચડાવતો હો પાછા કે સાહેબે કીધું માં. ચાલો, આળસ તમને બહુ આવે, એક એક જગ્યાએ દારૂડિયો પીડ્યો હોય, તમે જોતા છો ઘણી બધી જગ્યાએ તમારે આજુબાજુ કે જોવા મળે તો, બરોબર, 20 રૂપિયાની પોટલી પી લીધી હોય તો સામાન્ય રીતે નિરોધન ઘટાડે છે, અને અંતે વ્યક્તિ બેહોશ થઈ જાય, બરોબર? બેહોશ પીડ્યો હોય ગમે એમ, પછી ઉઠાવી જવો પડે. કબરસિંહ જોયું તમે? કબરસિંહ, કબીરસિંહ નહીં, કબરસિંહ. કારણ કે કબીરસિંહ જે જોવે એની કબર જ થાય, બીજું કઈ ન થાય. ચાલો આગળ વાત કરીએ તો એનો ફાયદો તમને કીધો કે માનસિક તણાવ દૂર થાય, તો હમણાં ભણી ગયા આપણે. પરંતુ વિચારવાની સૂઝ તમારી ઓછી થઈ જાય, સમય નિયંત્રણ ભાન જ ન રહે, દિવસ છે કે રાત છે. ઘણા બધા લોકો પી જાય, બેવડા હોય, હારી પેટનું પી ગયા હોય ને, પછી 2-3 દી થઈ જાય, ખબર જ ન પડે કે ક્યારે ઉઠે, પછી લે મેં કાં પેવું, જાદુ જેવું થઈ જાય, બરોબર? અને બીજું, સ્નાયુઓના તાલમેલથી ગંભીર વિદ્યાર્થી મિત્રો શું થતું હોય છે? ઘટાડો આપણને જોવા મળતો હોય છે. તો દારૂ ન પીવો જોઈએ, કારણ કે આવું વાક્ય તમને બોર્ડ પરીક્ષામાં પૂછાય કે વિધાન સમજાવો, આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, તો તમને આનો જવાબ આવડતો હોવો જોઈએ. ક્લિયર? બહુ સહેલો છે, લખી શકો સાદી ભાષામાં તમે લખી શકો. ચયાપચયની ક્રિયા ધીમી પડી જાય, મધ્યસ્થ ચેતાતંત્ર નબળું પડી જાય, બરોબર? જીવન વ્યક્તિ માટે તાલમેલની ઉણપ સર્જાય, સમય નિયંત્રણ ન થાય, માનસિક દુવિધા સર્જાય, બરોબર? આવું બધું ઘણું બધું થાય. રાહત તણાવ, તમને રાહતથી કે ભાઈ માનસિક તણાવથી તમને રાહત મળે, સમય નિયંત્રણની સૂઝ ન રહે, આવું બધું તમે લખી નાખો, 2-3 મુદ્દા લખી નાખો એટલે તમારો ફાયદો થઈ જાય. આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, બહુ જરૂરી છે મિત્રો. ઘણી વખત દારૂડિયા હોય ને એને ખબર ના રહે, એ ઇથેનોલની જગ્યાએ મિથેનોલ પી લે. ઇથેનોલનો નાનો ભાઈ મિથેનોલ. આ મિથેનોલ કેવો છે કે ઈ એક વિકૃત આલ્કોહોલ છે ભાઈ. ઈ તમે પી જાવ ને તો તમારું જે લીવર છે, આ લીવરમાં રહેલા જેટલા પણ કોષો છે, આ બધા કોષોને જમાવી દે. અને જેને આપણે કહીએ છીએ શું તો ખબર? તો કે સ્પંદન કહીએ. શું કહીએ? સ્પંદન. અને એટલા બધા જમાવી દે કે જેનાથી આપણા મૃત્યુ થઈ જાય, આપણી આંખ પણ જતી રહે. તો એટલા માટે ગંભીર સમસ્યા છે. તો મિત્રો આજે અહીંયા સુધી આપણે રાખવું છે, બરોબર? આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે આપણે. હજી પણ ઘણા બધા લેક્ચરો આવશે યુટ્યુબ ચેનલ ઉપર ચેપ્ટર 4 ના. તમારા માટે આઈએમપી સવાલો લઈને આપણે જરૂરથી આવવાના છીએ. તો ખાસ આ બંને એપ્લિકેશનો તમને ખબર જ છે આના વિશે. જો તમે ઇન્સ્ટોલ નથી કરી તો ઇન્સ્ટોલ કરી લેજો. આઈએમપી બેચમાં જોડાવજો. આવી રીતે ભણાવવામાં આવશે. પેપર સેટ મંગાવવાનો તો મંગાવી લેજો. જોરદાર તૈયારી તમને કરાવવાની છે. અમે ગેરંટી લઈએ છીએ તમારા માટે. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ.
મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.